तो गुड मॉर्निंग गाइस, जय माता जी। तो आज हम लोग चालू करिए हैं, तो बधा एंड सुधी जोता रहेजी। बधा जय माता जी, जय जोगनी में। અને આજે તો જો ગાइस પાછળ ધાબુ ભરાય है, પાછળ ધાબુ ભરાય અમારા ગામમાં ધાબુ ભરાય। તો ચલો ગાइस આજનો વિડીયો આટલાથી ચાલુ કરીએ हैं। तो બધા एंड सुधी जोता रहेजो और कॉमेंट करता रहेजो गाइस। तो चलो મળીએ કાલે નવા વિડીયોમાં। गाइस અમારા ગામના खूबसूरत नजारा હંગાથી જુઓ, मस्त वातावरण थी गयु है। थोड़ो थोड़ो वरसाद आवे छे। तो धाबू भराय है, जुओ धाबू भराय से वरसादे थोड़ो थोड़ो पड़े तो ना आवा तो सारू है एटलू। तो चलो गाइस आजनो विडियो आटलाथी चालू करिए हैं। मस्त मजानो फूल मारा खिली गयो छे। चौक तो एकदम खाली खाली शाक कंकोड़ो वारो भाई आया। तो गाइस आटलो लेबरो बांधी दीजो। पेला भाई जाता तो गाइस आटला माताजी नु मंदिर बनावानुं है। तो गाइस आटला जो मस्त લીમડા ઝાડ પાડી દીધું। આટલા માતાજીનું મંદિર है, तो मंदिर बनावानुं है। तो गाइस लेबरो બધું પાર નાખ્યો અને માતાજીનું મંદિર બનાવવાનું છે। આટલું ડારું રાખ્યું। લેબરો પાર નાખે તો એટલું એકદમ ખુલ્લું ખુલ્લું લાગે છે। જુઓ एकदम खुल्लू लागे छे। आटलो मोटो लेबरो हतो पण पाड़ी नाख्यो। आटला माताजीनुं मंदिर बनाववानुं छे। भाईओ तो उभा रह्या એટલે મંદિર બનાવવાનું है। तो लेबरो अर्धो पार्यो, डारो फल्ली दीधो। एम पार्यो नहीं, डारो फल्ली दीधो। तो કેટલું ખુલ્લું લાગે છે। અને જુઓ બધો અમારા ઘર વાહમાં, અમારા વાહમાં કોઈ ઘર એવું નહીં કે જૂનું હોય એવું। બધો ધાબાવાળો બધો નવો કરેલો। પહેલાં જૂનો હતો પણ અત્યારે બધો તોડી તોડી અને બધો નવો બનાવ્યો છે। તો કાંઈ જુઓ આટલો ધાબુ ભરાય છે, ઘરનું ધાબુ ભરાય છે અને વરસાદે ચાલુ થયો હોય ને ધાબુએ ભરાય। તો બિચારાને જીવ બરફ। तो बधो माताजी प्रार्थना करजो कि वरसाद ધાબુ भराई जाए। अत्यारे वरसाद आवा नहीं, चालू वरसादे चालू थी हो और पवने चालू थी हो। जो पवने चालू वरसादे चालू। तो वरसाद थोड़ो थोड़ो आवे ना तो सारूं, एक कलाक माटे ना आवे तो सारूं। जो गाइस ધાબુ भराई जाए। तो गाइस आ जीप जो पेला जीप कहवाय, कमांडर जीप कहवाय। अत्यारे आवी जीपो भाग्य शोक जोवा मळे छे। तो जो गाइस आवी जीपो पहली बार अत्यारे तो बधी आवीने पेली कोरईन सीप नंबरी जान एवी चालू थई गई छे। अने आ पहेलाना जूना जमानानी कमांडर जीप छे। पहेला आवी ज गाड़ीओ वपराती थी, अत्यारे आवी गाड़ीओ वपराती नहीं। ધાબુ ભરવા આવ્યો ને તો નહીં, આ ગાડી છે ધાબાવાળા ભાઈ। તો જો ગાઈસ ગાડી કમાન્ડર। ગાઈસ જુઓ કંકોરો વેચાવા આવ્યો હું। 50 રૂપિયાનો અરીસો, 100નો 500, 50 રૂપિયાનો અરીસો કંકોરો આવ્યો। કંકોરો સારો દેખાય પણ મારા આજે કરવાનો નહીં। जय माताजी गाइस, जमवानुं थई गयुं छे। तो चलो गाइस बधा जमवा। तो आज हूँ बनावीश जोई लो गाइस। तो चलो गाइस बधा जमवा। तो गाइस आज मैं बनाया छे दाळ भात। कुकर में दाळ बनावी छे, आमां गवारनुं बटाकानुं शाक बनाव्युं छे, भात बनाव्या छे अने रोटली बनावी छे। 2 जणों खावानुं तो 4 वस्तु बनावी छे मैं। अने डुंगળી पण बनावी छे, समारी छे। तो चलो गाइस बधा जमवा वाला तो गया है नहीं।
આવતા પછી આવી એટલા કરી હું સેટઅપ તૈયાર કરી નાખું જેમ કે પછી આવી એટલા ફટાફટ જમવાનું હું આવતા આવતા ઇવન આવી એ પહેલાં વિડીયો બનાવી દઉં પછી બે હંગાથી જમીએ પણ પહેલાં હું ઇવન આવતા આવતા વિડીયો બનાવી દઉં પછી મને કે તું પહેલાં આ બધું કરી દેતી હોય તો એટલે મારે આ બધું પહેલાં કરી દેવું બસ ઇવન આવતા આવતા એટલે એ રહ્યા આવતા જ હશે એટલા કરી હું વિડીયો બનાવી દઉં આવી એટલે પછી જમી લઈએ તો ચલો ગાઈસ બધા જમવા 12:30 12:30 જેવો થવા આવ્યો હો અને ધાબુ તો ભરાઈ ગયું જુઓ બી હાલ ધાબુ ભરી રહ્યા પેલા ભાઈ ચાલુ વરસાદ તો હજી ચાલુ જ છે પણ ધાબુ તો ભરી દીધું કોઈ કરી દે તો કઈ આ બાદ લેબરો પાડ નાખ્યો એટલે કેટલું આ બાજ ખુલ્લું લાગે હજુ પેલા આ બધું નહોતું દેખાતું પણ આમ લેબરો પાડી દીધું ને એટલે બધું ખુલ્લું દેખાય અને વરસાદ તો હજી ચાલુ જ છે જો તો ગાઈસ પહેલાં આવી જીપો હતી જુઓ કમાન્ડર જીપ આનો કમાન્ડર જીપ કહેવાય પાછી સામાન ભરવા આવી છે ધાબાનો ધાબુ ભરાઈ ગયું છે એટલે સામાન ભરવા આવી છે તો ચાલુ છે અને વાસરોટ બધી ઓમાં આવે છે તે ફોન ઉપર બધી આવે છે વાસરોટ કપડો એ સેવી રીતે ઉકળવાનો બધી વાસરોટ ઓમ જ આવે છે જો બધું વરસાદ બંધ થાય એટલે પોતું મારું પાછું વરસાદ ચાલુ થાય એટલે પાછું પલળી જાય અને વરસાદ વધવા મળે જો આખો દિવસ આવો ને આવો વરસાદ ચાલુ ને ચાલુ સાજ જો તો ગાઈસ આજે વરસાદે ચાલુ હોય અને તો ધાબુ ભરવાનું એ ચાલુ છે અને વરસાદ વધી ગયો છે શું કરવાનું તો વરસાદ તો વધવા મળ્યો મને પેલા ધાબુ ભરવા વાળાની ચિંતા થાય કે બી હાલ ધાબુ ભરી રહ્યા વરસાદ ચાલુ થઈ ગયો થોડી વાર રહીને આવ્યો હોય તો तो गाइस माताजीનું મંદિર છે જેના કે દશામાનું મંદિર છે માતાજી દશામાં બિહાર
તો ગાઈસ આજે અંધારું થઈ ગયું છે જો, અને હું દશામાની આરતીમાં જઈ હતી ત્યાં તો મોડું થઈ ગયું છે. ઉપર વાદળો શેવો થઈ રહ્યો. ગાઈસ આ બાજુ એટલું ખુલ્લું થઈ ગયું. મને આ બાજુ બહુ ખુલ્લું ખુલ્લું લાગે છે. લેબડો પાર નાખ્યો હોય જો. તો ગાઈસ આજ તો અંધારું થઈ ગયું હતું. તે હું દશામાના આરતીમાં જઈ હતી તો આજે બહુ અંધારું થઈ ગયું. તો હું વિડીયો આટલા એન્ડ કરું છું. તો બધા આવજો. જય માતાજી, જય દશામાં. તો હર હર મહાદેવ. તો બધા આવજો. જય માતાજી.